સ્ટુડન્ટ, પૃષ્ઠફળ અને ઘનફળના લેક્ચર 4ની અંદર આપ સર્વેનું સ્વાગત છે. દાખલા નંબર 9, સ્વાધ્યાય 13.1. લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનો શોપીસ બનાવ્યો છે. નળાકારની ઊંચાઈ 10 સેમી અને ત્રિજ્યા 3.5 સેમી છે. શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. અહીં આપણને એક નળાકાર આપેલો છે અને આ લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી એટલે કે ટોપ અને બોટમેથી અર્ધગોલક છે કાઢી લેવાનો છે. નળાકારની ઊંચાઈ આપેલી છે અને ત્રિજ્યા આપેલી છે. તો સૌથી પહેલા તો જોઈએ કે આકૃતિ કેવી બને. આકૃતિમાં તમે જોઈ શકો છો એક લાકડાનો નળાકાર આપેલો છે અને એની બંને બાજુએથી એટલે કે ટોપ ઉપરથી અને બોટમ ઉપરથી અર્ધગોલક કાઢી લેવામાં આવે છે. નળાકારની ઊંચાઈ h આપેલી છે 10 સેમી અને ત્રિજ્યા આપેલી છે 3.5 સેમી, એટલે આપણે એને 7/2 લખી શકીએ. હવે બંને બાજુથી આપણે અર્ધગોલક કાઢી લઈએ ટોપ અને બોટમ ઉપરથી, એટલે બે નવી સપાટીનું નિર્માણ થશે. ટોપ ઉપર એક વક્ર સપાટી બનશે અને બોટમ આગળ પણ એક વક્ર સપાટી બનશે. આ ઉપરાંત નળાકારની વક્ર સપાટી તો છે જ, તો શોપીસનું કુલ પૃષ્ઠફળ જોતું હોય તો ઉપરની વક્ર સપાટી, નીચેની વક્ર સપાટી અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ધ્યાનમાં લેવું પડે. તો જો શોપીસનું ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બે અર્ધગોલક એટલા માટે કે ટોપ ઉપર એક અર્ધગોલક કાઢી લેવામાં આવે અને બોટમ આગળથી પણ એક અર્ધગોલક કાઢી લેવામાં આવે છે. ત્યાર પછીના સ્ટેપમાં સૂત્રની કિંમત મૂકેલી છે. નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 2πrh છે અને અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 2πr² છે. અહીંયા આપણે આગળ 2 લખેલા છે જે એવું બતાવે છે કે બે અર્ધગોલક છે. છે એ 2 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 4πr² જવાબ આવશે. ત્યાર પછીના સ્ટેપમાં 2πr કોમન લઈ શકાય. આ જે બંને પદ છે 2πr પ્લસ 4πr², બંને પદમાંથી 2πr કોમન લઈ શકાય. એટલે એના પછીના સ્ટેપમાં 2πr કોમન લીધા છે. એટલે પ્રથમ પદમાં h બાકી રહેશે પ્લસ બીજા પદમાં 2r બાકી રહેશે. એનું કારણ છે 4πr² આ રીતે લખી શકાય 2 × 2 × π × r. તમે જુઓ અહીંથી 2πr કોમન લઈ લઈએ તો 2r શેષ રહે. 2r શેષ રહે એટલે કે 2r જ બાકી રહેશે. તો અહીંયા આપણે 2r લખેલું છે. ત્યાર પછી કિંમત મૂકેલી છે
2 2 એઝ ઇટ ઇઝ, પાઈની વેલ્યુ 22/7 અને r ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા આપેલી છે 3.5, એટલે આપણે એને 7/2 લખેલું છે, જેથી કરીને છેદ ઉડાડવામાં સહેલું પડે. ત્યાર પછી h 10 અને 2r, 2 2 એઝ ઇટ ઇઝ, અને r ની વેલ્યુ 7/2. આ સ્ટેપને તમે જુઓ અહીંયા, તો અંશ અને છેદમાં 2 2 છે એ કેન્સલ આઉટ થાય, 7 7 કેન્સલ આઉટ થાય, તો શેષ રહે 22. ત્યાર પછી કાઉન્સની અંદર 2 2 છે એ કેન્સલ આઉટ, તો હવે કાઉન્સમાં રહેશે 10 + 7, એટલે જવાબ આવશે 17. 22 × 17 કરવામાં આવે એટલે 374 જવાબ આવે.